ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 16 આબોહવા. તો આબોહવા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ, તેને આપણે આબોહવા કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારત દેશમાં સમય પ્રમાણે આબોહવા પણ બદલાતી રહી છે. ટૂંકમાં એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની આબોહવાની વિવિધ પરિસ્થિતિ અસર કરે છે, જેવી કે શિયાળો, ઉનાળો, ચોમાસું. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, જે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાય છે, જે સવારે હોય, સાંજ હોય કે બપોરે હોય છે. આબોહવામાં ફેરફાર જોવા મળે છે. ભારતીય હવામાન ખાતું જે સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશો બહાર પાડે છે. એટલે આપણને વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે કે હવામાનમાં કેટલું ફેરફાર થયો છે. જોઈએ તો પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાય, જેને આપણે મોસમી પવનો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકે કે મોસમી પવન એટલે શું? તો પૃથ્વીની સપાટીમાં કેટલાક પ્રદેશોમાં પવનની દિશા રૂપે બદલાય તેને મોસમી પવન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભારતનો નકશો તમે જોવો છો તો હંમેશા પવનો જ્યારે આ દરિયા બાજુથી પવનો જમીન બાજુ જાય તો ભેજવાળા હોય છે. અહીં તમે જોઈ શકો છો. પરંતુ જ્યારે પવનો જમીન પરથી દરિયા બાજુ આવે, એ પવનો કેવા હોય છે? સૂકા હોય છે. સૂકા પવનો વરસાદ લાવતા નથી. અને જ્યારે ભેજવાળા પવનો દરિયા પરથી જમીન પર જાય છે, એ ભેજવાળા હોય છે. ભેજવાળા પવનો હંમેશા વરસાદ લાવે છે. એશિયા ખંડમાં આપણું ભારત, નીચે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર વગેરે મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકાય કે મોસમી આબોહવા ધરાવતા ભારતના પડોશી દેશો કયા કયા? તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર વગેરે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો. તેમાં એવું છે કે પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનું ધરી નમન પણ ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આ છે સૂર્ય. તો સૂર્યની આજુબાજુ પૃથ્વી એની પ્રદક્ષિણા કરે છે, એટલે એને પરિક્રમણ કહેવાય છે.
ટૂંકમાં આપણે જોઈ શકીએ કે પૃથ્વી સૂર્યની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે એને પરિક્રમણ કહેવામાં આવે છે. અને ધરી નમન એટલે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ભમરડાની જેમ, તેને ધરી નમન કહેવાય અથવા પરિભ્રમણ કહેવાય છે. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા જ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ સીધા સૂર્યના કિરણો પડે છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે. હંમેશા સૂર્યના કિરણો પૃથ્વી પર કકરવૃત અને મકરવૃતની વચ્ચે જ પડે છે. પૃથ્વીની ધરી, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પૃથ્વીની ધરી. તો પૃથ્વીની ધરી 23.5 નમેલ છે. આપણી આ પૃથ્વી કેટલા પોઈન્ટે? તો 23.5 નમેલી છે. અને એની કક્ષાની સપાટી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કક્ષાની સપાટી એ 66.5 અંશને ખૂણે નમેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો સૂર્ય પોતાની જગ્યા પર છે. પ્રદક્ષિણા કોણ કરે છે? તો હંમેશા પૃથ્વી જ પ્રદક્ષિણા કરે છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે સૂર્યના કિરણો જ્યાં સીધા પડે છે તે વિસ્તારમાં ઉનાળો હોય છે. તો તમે જુઓ આ જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડે છે અને ઓછા સમય સૂર્યપ્રકાશ મેળવતો હોય તે વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સૂર્યના કિરણો સીધા પડે છે એટલે અહીં ઉનાળો, અને જ્યાં સૂર્યના કિરણો ઓછા પડે છે ત્યાં કેવા શિયાળાની ઋતુ અનુભવાય છે. બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે. લંબ એટલે કે લાંબા પડે છે. તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મકરવૃત એટલે આ ભાગમાં સૂર્યના કિરણો સીધા પડે છે. આ ભાગમાં સૂર્યના કિરણો સીધા પડે છે. ક્યારે પડે છે? તો 22 ડિસેમ્બર. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ છે ને જે ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ છે. એટલે દક્ષિણ ભાગમાં ઉનાળાની ઋતુ છે અને ઉત્તર ભાગમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત પથ તરફ સૂર્યના કિરણો લાંબા પડે છે. એટલે એની વિરુદ્ધ દિશામાં. તો અહીં સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે. એટલે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે લાંબા પડે તે ઉનાળાની એટલે ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી તે દિવસ કેવો લાંબો. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 21 જૂન વિશ્વનો સૌથી લાંબામાં લાંબો દિવસ, ને તે દિવસે આપણે યોગા દિન તરીકે પણ ઉજવીએ છીએ. જે દિવસ સૂર્યના કિરણો લાંબા પડે છે તે દિવસે મોટો દિવસ અને રાત્રિ કેવી નાની. અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ છે અને એની આજુબાજુ પાકિસ્તાન, શ્રીલંકા, પશ્ચિમમાં પાકિસ્તાન, દક્ષિણમાં શ્રીલંકા,
પશ્ચિમે પાકિસ્તાન, દક્ષિણમાં શ્રીલંકા, પૂર્વમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, નેપાળ વગેરે આપણા પડોશી દેશો છે. એટલે ત્યાં મોસમી પવનો વાય છે. શિયાળા અને ઉનાળામાં મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. એટલે આ બધા જેમ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ શિયાળા, ઉનાળા અને ચોમાસા જે પવનો વાય છે જે આપણી પર અસર કરે છે. અસરને કારણે દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. એટલે એનાથી આપણું ખોરાકમાં અને પહેરવેશમાં પણ શું થાય છે? પરિવર્તન આવે છે. આથી જ આબોહવા એ મોસમી આબોહવા તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના દ્વિકલ્પીય, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો દ્વિકલ્પ કોને કહેવાય છે તે. આ તમે ભારતનો નકશો જોવો છો તો દ્વિકલ્પ એટલે અહીં અરબ સાગર, અહીં બંગાળની ખાડી અને નીચે હિન્દ મહાસાગર આવેલો છે. એટલે ભારતની ત્રણેય બાજુ દરિયો આવેલો છે. એટલે દક્ષિણ ભારતને દ્વિકલ્પ તરીકે ઓળખાય છે. તો આવી દ્વિકલ્પ પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં દરિયો છે એને કારણે ભારતના દક્ષિણમાં જેટલા બી વિસ્તારો છે ત્યાં આબોહવા કેવી? સમ અનુભવાય છે. જ્યારે દરિયાથી દૂર, તો વિદ્યાર્થી મિત્રો દરિયાથી જેટલા બી દૂર આ જે સ્થળો આવેલા છે ત્યાં આબોહવા વિષમ એટલે કે ખંડીય અનુભવાય છે. તો ઉત્તર ભારતનો ઘણો બધો ભાગ દરિયાથી દૂર હોય છે. ત્યાંથી ત્યાંની આબોહવા ખંડીય છે એટલે કેવી? વિષમ છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે જે સ્થળ દરિયાની નજીક આવેલા છે ત્યાં આબોહવા સમ છે, અને જે સ્થળ દરિયાથી દૂર આવેલા છે તેની આબોહવા કેવી છે? તો વિષમ. કેવી છે? વિષમ. વિષમ એટલે કે ગરમ અનુભવાય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના બે ભાગ પાડે છે. આ સીધી લીટી મેં દોરી એટલે ત્યાંથી શું પસાર થાય? તો કર્કવૃત પસાર થાય છે. તો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. તો તમે જોઈ શકો દક્ષિણ ભાગ, આપણો દક્ષિણ ભાગ તે શામાં આવેલો છે? તે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અને ઉપરનો જે ભાગ છે તે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો તફાવત જોવા મળે છે. તો એ કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ ઉદાહરણ તરીકે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીં રાજસ્થાન આવેલું છે. તો રાજસ્થાન આ જે દરિયો છે તે દરિયાથી કેવું છે? દૂર છે. એટલે ત્યાં આબોહવા કેવી? ગરમ. ઉદાહરણ તરીકે આપણે બીજું વિદ્યાર્થી મિત્ર જોઈએ તો અહીં મુંબઈ આવેલું છે. તો મુંબઈ આબોહવા કેવી? તો સમ. કારણ કે તે દરિયાની બરાબર બિલકુલ કેવું છે? નજીક છે એટલા માટે. એટલે જે સ્થળ દરિયાથી દૂર છે ત્યાં ખંડીય આબોહવા અને વિષમ એટલે કે ગરમ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનમાં આવેલું શ્રી ગંગાનગર અને બીજું છે અલવર,
બે સ્થળ અહીંયા આવેલા છે. ત્યાં ઉનાળાનું તાપમાન કેટલું છે? તો 51 અંશ જેટલું ઊંચું જાય છે વિદ્યાર્થી મિત્રો. ઉનાળામાં એનું તાપમાન કેવું છે? સૌથી વધારે છે. શ્રી ગંગાનગર અલવરમાં કેટલું છે? 51 અંશ જેટલું નોંધાયેલું છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. જે રાજસ્થાન ભારત દેશ એનું સૌથી મોટું રાજ્ય છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરતી વિકટ પરિસ્થિતિ એ ભયંકર તારાજી સર્જે છે. તો વિદ્યાર્થી મિત્ર એવું કહે છે, તારાજી એટલે કે નુકસાન, આપત્તિ. એટલે દેશમાં એક પૂરતી પરિસ્થિતિ, એવી તો કેટલીક ભારત દેશમાં પરિસ્થિતિ સર્જાય છે, જેવી કે ભૂકંપ, વાવાઝોડું, પૂર, સુનામી અને રોગોમાં પણ જોઈએ તો અત્યારે ચાલે છે વિદ્યાર્થી મિત્રો કોરોના, જેનાથી આપણો ભારત દેશ કે વિશ્વ પણ લડી રહ્યું છે. એ જ રીતે અહીં બીજી પ્રદેશમાં વરસાદ ન હોય અને પડવાને લીધે પણ દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય છે. હોય એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એવું છે કે સૌથી વધારે વરસાદ તો ભારતના દક્ષિણમાં પડે છે, કેરળમાં, પશ્ચિમ બંગાળમાં પડે છે, અને સૌથી ઓછો વરસાદ જેવા કે રાજસ્થાનમાં પડે છે. આખા વર્ષમાં તમે જોવા જાઓ તો વિદ્યાર્થી મિત્રો 10 થી 12 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે. ક્યાં ગાડી? તો રાજસ્થાનના રણ વિસ્તારમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે આબોહવાને અસર કરતા પરિબળો. તો સૌથી પહેલું અક્ષાંશ. પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. અક્ષાંશ બદલાય એટલે એનું આબોહવા બદલાય છે. જેવા કે પવનો, ભેજવાળ, વરસાદ વગેરે. તો બે અક્ષાંશ વચ્ચેનું અંતર આશરે કેટલું છે? તો 111 કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે આ પૃથ્વીનો ગોળો છે, તો વચ્ચે વિષુવવૃત્ત, આ વિષુવવૃત્ત મોટામાં મોટું છે. તો વિદ્યાર્થી મિત્રો એની તમને લંબાઈ ખબર છે કેટલું મોટું? તો 40,000 કિલોમીટર મોટું છે. વિશ્વનું સૌથી મોટું વિષુવવૃત્ત. એની ઉપર આવેલ છે કર્કવૃત્ત, જે આપણા ભારત દેશમાંથી પસાર થાય છે. વિષુવવૃત્તની દક્ષિણે આવેલ છે મકરવૃત્ત. આ 0 અક્ષાંશ ને જે ઊભું હોય છે તે વિદ્યાર્થી મિત્રો રેખાંશ. તો આપણે અક્ષાંશ વિશે શીખી જવું. તો વિદ્યાર્થી મિત્રો આ જે લીટી આપેલી છે, તો બે લીટી વચ્ચેનું અંતર કેટલા કિલોમીટરનું છે? તો 111 કિલોમીટરનું અંતર છે. એટલે બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. તો સૌથી પહેલાં આપણે ઉત્તરથી દક્ષિણ વ્યાખ્યા જોઈ લઈએ. રેખાંશ કોને કહેવાય અને અક્ષાંશ કોને કહેવાય? તો પૃથ્વીના ગોળામાં ઉત્તરથી દક્ષિણની સીધી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીના ગોળામાં પૂર્વથી પશ્ચિમની આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે.
ભારત ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાયેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે આપણો જે દેશ છે તે બે કટિબંધમાં આવેલો છે. ઉપરનો જે ભાગ છે તે સમશીતોષ્ણ કટિબંધ અને નીચેનો જે ભાગ છે તો ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. આબોહવાનું બીજું પરિબળ છે કે સમુદ્રનું અંતર. સૂર્યની ગરમી સંઘવાટ તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્યની જે ગરમી પડે છે તો જમીનમાં પણ એનું અલગ અનુભવ થાય છે અને પાણીમાં પણ એનું અલગ અનુભવ થાય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગ પર સમ આબોહવા અનુભવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે જ્યાં સૂર્યના કિરણો દરિયા પર પડે છે એટલે જે સ્થળ દરિયાની નજીક છે ત્યાં આબોહવા સમ છે આ વિસ્તારમાં. અને જે સ્થળ કિનારાથી દરિયાના કિનારાથી અંદરના ભાગોમાં છે એટલે કે અહીં અંદરના ભાગોમાં આવેલા છે ત્યાં આબોહવા કેવી છે? વિષમ છે. એટલે ટૂંકમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે કે ભારતમાં મુંબઈ, વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો મુંબઈ દરિયા કિનારે આવેલું છે. ત્યાં આબોહવા કેવી છે? સમ એટલે કે ઠંડી. જ્યારે નાગપુર મધ્યપ્રદેશમાં આવેલ છે નાગપુર અને દિલ્હી ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશની બાજુમાં આપણી જે રાજધાની છે દિલ્હી તે દરિયાથી બિલકુલ દૂર છે. આ જે દરિયો છે એનાથી કેવું છે? બિલકુલ દૂર છે. એટલે ત્યાં આબોહવા કેવી છે? વિષમ એટલે કેવી? ગરમ અનુભવાય છે. હવે ત્રીજું ઉદાહરણ સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો વિદ્યાર્થી મિત્રો સમુદ્રની સપાટીથી આપણે માપવાનું છે કે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તે હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ 120 કિલોમીટર સુધી આપણે ઉપર જઈએ કે ટી સુધી ત્યાં સુધી આપણને ઓક્સિજન કે અમુક વાયુઓ મળે છે. પછી વાયુ ઓક્સિજન મળતું નથી. એટલે હવામાન કેવું? શૂન્ય જોવા મળે છે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તેમ. એટલે સમુદ્રની સપાટી જેમ જેમ ઉપર જઈએ અહીં તમે જોઈ શકો છો સમુદ્રની સપાટી ઊંચાઈ જેમાં અસમ, મેઘાલય, પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે આ વાદળો છે, આ પર્વતો છે, તો જે જગ્યાએ વાદળો પવન સુધી ઉપર ચડે છે અને જ્યાં પર્વત પાસે અટકી જાય ત્યાં વરસાદ પડે છે. એટલે કે પર્વતો એમને રોકી શકે છે એટલે ત્યાં વધારે વરસાદ પડે છે. આ વાદળો હલકા થઈ જાય પછી બીજી બાજુ જાય છે તો ત્યાં વરસાદ પડતો નથી. પડે પણ કેવો? ઓછો. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી
ઊંચે તરફ જઈએ જેમ જેમ તેમ તેમ 165 મીટરે 1 અંશ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 અંશ જેટલું તાપમાન ઘટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ પૃથ્વીની સપાટી પર આપણે ઉપર જઈએ એટલે તાપમાનમાં શું થઈ જાય, ઘટાડો જોવા મળે છે. એટલે અમુક વાયુઓ મેં કીધું ઓક્સિજન, એવા અમુક વાયુઓ આપણને મળતા નથી. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધ ગુરુદાબતના ભારે દબાણ પટ્ટા દ્વારા સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો એ પવનોની દિશા છે. વચ્ચે વિષુવવૃત્ત છે, ઉષ્ણકટિબંધ ગુરુડાબટ્ટમ, જે અહીં પવનોની દિશા બતાવે છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય પૃથ્વીની ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પવનો ઉત્તરથી આવીને વિષુવવૃત્ત તરફ ફરે છે, એટલે પોતાની દિશા બદલે છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગો થતા વેપાર માટે આ પવનો ખૂબ જ લાભ લેવાય છે, જેથી તેને વેપારી પવન કહેવાય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ દરિયાઈ માર્ગથી, આ સ્ટીમરથી આપણે વિદેશ સુધી આપણે વેપાર કરી શકાય છે. એટલે કે ભૂતકાળમાં, એટલે પહેલાં સમયમાં દરિયાઈ માર્ગ દ્વારા વેપાર કરવામાં આવતો હતો. એટલે ખૂબ જ આ પવનો લાભ લેવામાં આવતા, એટલે તેને વેપારી પવન તરીકે ઓળખીએ છે. દેશ વિદેશના લોકો પહેલાં દરિયાઈ માર્ગે જ વેપાર કરતા હતા. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એટલે અમુક પવનો વિદ્યાર્થી મિત્રો જમીન પરથી જે પવનો આવતા હોય છે, આ જમીન પરથી ત્યાં ભેજવાળા પવનો, તો પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તમે જોઈ શકો છો, આ દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, તથા પશ્ચિમે અરબ સાગર આવેલો છે. પૂર્વમાં બંગાળની ખાડી અહીં તમે જોઈ શકો છો. તો આ વિશાળ જળાશયને લીધે તેના ઉપરથી આ પવનો ભેજવાળા બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં જે પવનો આવે છે તે પવનો કેવા છે? ભેજવાળા. અહીં ભેજવાળા પવનો ઉપર તરફ પસાર થાય છે અને ભારતમાં વરસાદ લાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અરબ સાગર, હિન્દ મહાસાગરમાંથી જે પવન આવે તે ઉત્તર તરફ જાય છે અને ગુજરાત, કેરળ, ગોવા વગેરેમાં ગુજરાત વરસાદ લાવે છે. જ્યારે બંગાળની ખાડીમાંથી પસાર થતા પવનો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, મણિપુર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં વરસાદ લાવે છે.